નમસ્કાર મિત્રો, ફરી એક વખત ભારત અને ગુજરાતના ઇતિહાસની શૃંખલામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 4 પાર્ટની અંદર આપણે ગુજરાત અને ભારતના સંદર્ભની અંદર મૌર્ય કાળની ડિટેલમાં ચર્ચા કરી. એ ચર્ચાને જ આપણે આગળ વધારીએ છીએ અનુમૌર્ય કાળમાં. જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય ને અમારી સાથે ન જોડાયા હોય તો બહુ વહેલી તકે તમે અમારી સાથે જોડાઈ શકો છો. ફરીથી એ જ વાત કરીએ કે ક્લાસ 1, 2, 3 કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અતિ ઉપયોગી અને ડિટેલ સ્ટડી એ પીરસવા માટેનો પ્રયત્ન અમે કરેલો છે અને એ પ્રયત્નમાં આપ સૌ સહભાગી થશો. આપ પણ એમનો લાભ ઉઠાવશો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી એમને કઈ રીતે મોકલી શકાય અને પ્રચાર અને પ્રસાર કરી શકાય એ માટેના પ્રયત્નો તમે પણ કરશો એવી શ્રદ્ધા અને અપેક્ષા આપની પાસેથી છે. અનુમૌર્ય કાળ પહેલા નામને વિચારી લઈએ કે મૌર્ય કાળ પછી સીધું અનુમૌર્ય કાળ શા માટે? તો અનુ શબ્દ ક્યાં ક્યાં વપરાય છે ઇતિહાસમાં એ પણ સમજવું બહુ જરૂરી છે. કોઈ પણ વંશનું નામ આખા યુગ ઉપર ત્યારે જ લાગે કે જ્યારે એમની સાર્વભૌમ સત્તા હોય. સાર્વભૌમનો અર્થ એવો છે કે એ એક જમાનામાં આપણે જેમને કહેતા ચક્રવર્તી સમ્રાટ, જેમનો બીજો કોઈ વિકલ્પ ન હોય, એમના જેવી અન્ય કોઈ સત્તા ન હોય. એનો અર્થ એવો નથી કે બીજા રાજાઓ જ ન હોય, પણ જે રાજાઓ હોય એ પાછા એમના ખંડિયા હોય, સામંતો હોય અથવા તો એમની હેઠળ એમનું આધિપત્ય સ્વીકારી અને વહીવટ કરતા હોય. અર્થમાં, સાદા અર્થમાં કહીએ તો સિમ્પલ ભાષામાં ખંડિયા રાજાઓ. પણ મુખ્ય કેન્દ્રીય સત્તા, સેન્ટ્રલ એક જ પાવર હોય ત્યારે એ વંશના નામ ઉપરથી આખા યુગનું નામ પડે છે. જે રીતે આપણે મૌર્ય કાળની અંદર જોયું કે મૌર્ય રાજાઓ છે એટલા શક્તિશાળી હતા કે આખા ભારતનું, એટલે કે એ સમયના ભારતની વાત આપણે કરીએ છીએ, અખંડ ભારત, તો એ અખંડ ભારતની અંદર આર્યાવર્તની અંદરથી, ભારત વર્ષની અંદરથી કેન્દ્રીય સત્તા એક જ હતી, મૌર્ય. અન્ય કોઈ એમની સામે આંખ ઊંચી કરી શકે એવા પ્રકારનો વંશ કે એવા પ્રકારનો રાજવંશ આપણને ક્યાંય જોવા મળતો નથી. પણ પુષ્યમિત્ર શૃંગ દ્વારા આપણે છેલ્લી કડીની અંદર જોયું કે મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથ છે, એમની હત્યા કરી અને ઈસવીસન પૂર્વે 185માં એમણે પોતાની સત્તા જમાવી. જે બ્રાહ્મણ સેનાપતિ હતા, તો શૃંગ વંશે શાસન કર્યું, પણ શૃંગનું એવડું મોટું તો શાસન નથી કે જે આખા ભારતને કંટ્રોલ કરી શકે. એના પછી વાસુદેવ કણવ વંશ છે એ પણ કામ કરે છે. તો મધ્ય ભારતની અંદર એમ કહી શકાય કે કણવ અને શૃંગ વંશ છે એમનું શાસન હતું. દક્ષિણની અંદર ચેર, પાંડ્ય, ચોલ આ બધા રાજાઓ છે એ હવે કેન્દ્રીય સત્તા નબળી પડવાને કારણે સ્વતંત્ર થઈ ગયા, તો એમણે ત્યાં કામ કર્યું. ઉત્તર અને પશ્ચિમ ભાગની અંદર એટલે વાયવ્ય સરહદની અંદર પણ જે ટાંપીને બેઠેલા હતા ગ્રીક, કે જેને આપણે ગ્રીક બેક્ટેરિયન અથવા તો એમના પછી ભારતની સાથેના લગ્ન સંબંધો થયેલા એને કારણે એ ઇન્ડો ગ્રીક તરીકે નવી એક પ્રજોત્પત્તિ ઉત્પન્ન થઈ હતી, એ ઇન્ડો ગ્રીક, એ બધા રાજાઓ ધીમે ધીમે કરતા નાના રજવાડાઓ પોતાની હેઠળ લઈ અને એ રીતે સત્તાઓની અંદર બેઠા. એમને કારણે કોઈ એક વંશ છે એમની હેઠળ આખું ભારત નહોતું. એટલે કયા વંશનું ભારત કેવું, કયા કાળનું ભારત કેવું, એટલા માટે આપણે એમને કહ્યું કે મૌર્ય પછીનું એટલે કે અનુમૌર્ય કાળનું ભારત. હવે પાછું ભારતને એક યુગનું નામ મળશે, આગળ જતા ઇતિહાસમાં આપણે ભણીશું, ગુપ્ત કાળનું ભારત. ચંદ્રગુપ્ત બીજો છે એમનાથી પછી ધીમે ધીમે કરતા આખું ભારત છે એ ધીમે ધીમે એક જ વંશની હેઠળ આવી જશે. એટલે આપણે એમને ગુપ્તકાળ એવું નામ આપશું. પણ મૌર્યથી માંડી અને ગુપ્ત સુધીનો વચ્ચેનો જે ભાગ છે એ અનુમૌર્ય કાળ છે. એમાં સૌથી વધારે અગત્યનો ભાગ હોય તો ગુજરાત અને ભારતના ઇતિહાસમાંથી જો આપણે અભ્યાસ કરવાનો હોય તો એ શક ક્ષત્રપ કાળ, ઇન્ડોસિથિયન જે પ્રજા છે એમનો જ અભ્યાસ આપણે કરવાનો છે. એમની 2 શાખાઓ, આમ તો એમની 5 થી 6 શાખાઓ હતી, પણ આપણે 2 શાખાઓ મૂકી છે, એમનો જ અભ્યાસ કરવાનો છે. પણ ફરીથી કહું છું, ડિટેલ સ્ટડી કરો. કોર્નર ટુ કોર્નર, ખૂણામાંથી પણ કોઈ માહિતી અગત્યની હોય તો એમને છોડવી ન જોઈએ. એટલે બહુ ઓછી તમે સાંભળી હશે એવી કેટલીક વિગતોની આપણે ચર્ચા કરેલી છે બહુ ટૂંકમાં, કે એ સમય અનુમૌર્ય કાળની અંદર એટલે કે મૌર્ય વંશના પતન પછી ધીમે ધીમે કરતા ગાંધારની અંદર યવન રાજાઓ છે એમણે પોતાની સત્તા જમાવી, જે મુખ્યત્વે બાહલિકના યવનો હતા.
અને જે સમયે શૃંગ વંશનું ભારતની અંદર શાસન હતું પાટલીપુત્રની અંદર, એ સમયે બાહલિક પ્રદેશના યવનો છે એમણે અહીંયા સત્તા જમાવેલી. અને એનો ઉલ્લેખ ક્યાંથી મળે છે? તો આપણા સૌરાષ્ટ્રની અંદરથી, ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતની અંદરથી આ બોલે નામના સિક્કા છે એ ત્યાંથી મળી આવ્યા છે. આ ડીપમાં ડીપ માહિતી છે. સૌરાષ્ટ્રમાંથી આ બોલે નામના સિક્કા છે એ બાહલિકના યવનોના છે. નો ડાઉટ બીજું એક ક્લિયરિફિકેશન જરૂરી છે કે ગુજરાતની અંદર કે સૌરાષ્ટ્રની અંદર આ બાહલિક યવનો છે એમનું રાજ્ય હતું એ માટેના કોઈ પ્રમાણભૂત પુરાવા મળેલા નથી. આ ક્લિયર. પણ એમના સિક્કા અને એનું નામ હતું આબોલે સિક્કા એ આપણા સૌરાષ્ટ્રમાંથી પ્રાપ્ત થયા છે. તો એ એક માહિતી તમારા સુધી જાય, ભલે એક જ લીટીમાં છે પણ બહુ અગત્યનું છે. ઇન્ડો ગ્રીક રાજા મિનેન્ડર છે એમનો પ્રભાવ એ સમગ્ર ભારતની અંદર હતો. બહુ અગત્યનો રાજવી કહેવાય છે. એને કેટલાક લોકો છે એ મિલિંદ તરીકે પણ ઓળખે છે. એની આપણે ચર્ચા કરેલી કે બૌદ્ધ સાધુ નાગસેનની સાથે એમણે જે ચર્ચા કરેલી એ ચર્ચા એક ગ્રંથની અંદર ગ્રંથસ્થ થયેલી છે જેનું નામ છે મિલિંદ પન્હો. એ મિલિંદ પન્હો વાળા નાગસેનની સાથે સંવાદ કરનારા ઇન્ડો ગ્રીક રાજા એટલે કે મિનેન્ડર એટલે કે મિલિંદ, એમનો સમયકાળ છે ઈસવીસન પૂર્વ 115 થી ઈસવીસન પૂર્વ 95 સુધીનો 20 વર્ષનો ગાળો. એના ચાંદીના સિક્કા છે એ ગુજરાતમાંથી મળે છે. અને આ વંશના ઇન્ડો ગ્રીક રાજા મિનેન્ડરના વંશના જે અંતિમ 2 રાજાઓ છે એમના સિક્કા ભરૂચની અંદર ચલણમાં પણ હતા. જુઓ, 2 વસ્તુ છે. ઇતિહાસ ભણો ત્યારે યાદ રાખો, સિક્કા મળી આવવા એનો અર્થ એવો નથી કે એનું શાસન ત્યાં હશે. કારણ કે વહીવટની અંદર સિક્કા તો મળી આવે, એમાં કોઈ મોટી બાબત નથી. બંદરોથી વેપાર થતો હોય તો બીજાના સિક્કા અહીંથી તો સિક્કા મળી આવે. પણ જો ચલણની અંદર સિક્કા હોય તો એમનું શાસન પણ હશે, એ પણ પાકું છે. કદાચ શોખ માટે, આમ તો મનાઈ છે એટલે બહુ મોટા પ્રમાણમાં ન લાવી શકાય, પણ શોખ માટે માની લો કે તમારી પાસે ભારતમાં કોઈ વ્યક્તિ હોય કે ગુજરાતમાં હોય કે આપણા અમરેલી જિલ્લાની અંદર કોઈ વ્યક્તિ હોય, એમની પાસે એકાદ ડોલર હોય કે 1 પાઉન્ડનો સિક્કો હોય, તો સિક્કો અહીંયા છે, નોટ અહીંયા છે, કરન્સી છે. પણ કરન્સી છે તો એનો મતલબ એવો નથી કે ગુજરાત અમેરિકાનું કે પછી બ્રિટન છે એમનું ખંડિયું છે. બિલકુલ નહીં, એમની સત્તા અહીંયા નથી, પણ કરન્સી તો મળી આવે, એ હો सकता है. પણ જો ગુજરાતની અંદર ડોલર કે પાઉન્ડ ચલણમાં હોય તો એનો મતલબ સીધો એવો થાય છે કે એનું શાસન હતું. તો ઇન્ડો ગ્રીક મિનેન્ડરના જે વંશજો છે એમાંથી અંતિમ 2 રાજાઓના સિક્કાઓ છે એ અહીંયા ભૃગુકુચ એટલે કે ભરૂચની અંદર ગુજરાતની અંદર ચલણમાં હતા એવું કોણ લખે છે? પેરીપ્લસ લખે છે. તો જે માહિતીઓ આપણે આપીએ છીએ ગ્રંથોમાંથી આપીએ છીએ કે પેરીપ્લસે લખેલી વિગતો છે એમની અંદરથી આ માહિતી મળે છે. તો યા તો એમની સાથે આપણે બહુ સારામાં સારા સંપર્કો હશે અને સંબંધો હશે એટલે આપણે ચલણ એક કરી નાખ્યું છે એ સમયની અંદર, અથવા તો એમનું આંશિક શાસન અહીંયા હોય તો કોઈ આશ્ચર્યની બાબત નથી. ભારતીય સિક્કાઓ જે છે એ ગ્રીક દેશમાં દ્રમ નામના નામે ઓળખાતા. ખાસ યાદ રાખજો, દ્રમ. જે ભારતની અંદર આ જે ગ્રીક સિક્કાઓ હતા, આ પ્રજાએ જે સિક્કાઓ છપાવેલા હતા એ બધા છે દ્રમ તરીકે ઓળખાતા. અને સૌરાષ્ટ્રમાંથી ઇન્ડો ગ્રીક રાજા અપલદત્તના દ્રમ એવા તાંબાના સિક્કાઓ છે મળી આવ્યા છે. તો આ બધા વન લાઇનર થાય. અને આવા વન લાઇનર જ્યારે ખૂણામાંથી પૂછે ત્યારે માત્ર થોથા વીખનારા માણસો છે એમણે માત્ર બગાસા ખાવાના રે કે આવું દ્રમ ને આવા કોઈ સિક્કા ને આવી કોઈ જાતિ ને એનું તો ગુજરાતની સાથે કોઈ કનેક્શન જ નથી. પણ મેં તમને આ બતાવ્યા છે એ બધા ગુજરાત કનેક્શન જ આપ્યા છે. એટલે ઘણી વખત તમને એવું થતું હોય કે આ હિસ્ટ્રી બહુ ઊંચી પડે છે, પણ હવે ખાસ ધ્યાન રાખજો, આગામી દિવસોની અંદર કોમ્પિટિશન એટલી બધી ઊંચાઈ ઉપર જવાની છે કે લોકલ વસ્તુઓ તો યાદ રાખવાની છે, પાછું એમને ઇગ્નોર નહીં કરતા. નીચેથી તો તમારે તૈયારી કરવાની જ છે, પણ હાઈટ પણ ઉપર જતી જશે. નંબર 2, થોડુંક એ પણ સમજી લેજો, કોઈ પણ એક્ઝામ હોય છે એમની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એમને તમે પૂછજો,
100 માર્ક્સનું પેપર હોય એમ માની લઈએ આપણે, તો એમની અંદરથી 50 થી 55% સુધીના માર્ક્સ બધા વિદ્યાર્થીઓને આવે છે. મતલબ એમાં એટલા પ્રશ્નો, એવા પ્રશ્નો તો હોય જ છે કે જે નોર્મલી રીતે થોડીક મહેનત કરી હોય એમને પણ આવડતા હોય. 60 થી 65 માર્ક્સના પ્રશ્નો સુધી મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પહોંચી શકે છે. અને જેવા તમે 70+ જાઓ છો એટલે તમે મેરિટ તરફ દોટ મૂકો છો. પછી બધાનું મેરિટ 70 ન પણ હોઈ શકે, 70+ ન પણ હોઈ શકે. તો પેપર ઉપર આધાર રહે છે કે કેટલું હાર્ડ પેપર છે અને અન્ય વ્યક્તિઓને કેટલું. પણ મોટે ભાગે આપણે માની લઈએ કે 70+ ડિસ્ટિંક્શન માર્ક્સ કહેવાય. ત્યાંથી તમે ફાઇટમાં આવી જાઓ છો. તો જોબ મેળવનાર વિદ્યાર્થીના માર્ક્સ અને થોડાક માટે રહી ગયેલા વિદ્યાર્થીઓના માર્ક્સની વચ્ચે ફક્ત ક્યારેક ક્યારેક 1 કે 2 માર્ક્સનો ફરક હોય છે. એ ક્યાં 1 કે 2 માર્ક્સ હોય છે? એ આવા હોય છે. તો ખાસ એ નોટ કરવાનું છે કે આ ક્રિકેટની મેચ જેવી વસ્તુઓ છે સાહેબ. કોમ્પિટિટિવ એક્ઝામ એ બહુ ક્રુએલ ગેમ છે, બહુ ઘાતકી છે. મતલબ માની લો કે એક એક્ઝામ્પલ આપું કે કોઈ પરીક્ષાની અંદર 72 માર્ક્સે મેરિટ અટકેલું છે ને કોઈ વિદ્યાર્થી છે એમને 71 પોઈન્ટ આપણે 90 રાખવા છે, આટલા પર્સન્ટેજ છે. અને કોઈ વિદ્યાર્થી મારા જેવો છે, દાંડ છે ને એમણે કંઈ કર્યું જ નથી, પરીક્ષામાં જઈ અને ત્યાં બસ મારે તો સેન્ટરે જવું હતું, કેવી પરીક્ષા લેવાય એ મારે જોવું હતું અને નાસ્તો કરીને પાછું આવતું રહેવું હતું પેટ્રોલ બગાડીને, અને મેં પેપરમાં કાંઈ ન કર્યું, મારે 5 માર્ક જ આવ્યા અઠે ઘઠે. તો 5 વાળો નોકરી નથી કરતો ને 71.90 વાળો નોકરી નથી કરતો. નોકરી જે કરે છે એ 72 વાળો કરે છે. 0.01 અથવા તો 0.10, 0.10 મતલબ 0.1 નો ડિફરન્ટ, અને તો આઉટ ઓફ ધ ગેમ. આ બને છે સાહેબ, અને આ બધાની સાથે બનેલી ઘટના છે. આપણી સાથે બને નહીં, એટલા માટે નાનામાં નાની માહિતી છે એમને પણ ધ્યાન રાખો. ગુજરાતીમાં કહેવત છે, ઘોડા દોડતા હોય ત્યારે કાનસુરીના ફરક રહેતા હોય છે. 1 માર્ક પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો બહુ ગંભીરતાથી પરીક્ષાની તૈયારી કરે છે એમને માટે આ બહુ અગત્યનું છે. ક્રિકેટનું ઉદાહરણ વારંવાર એટલા માટે આપું છું કે માની લો કે તમે એક ક્રિકેટના મેદાનની અંદર અહીંયા રમી રહ્યો છો, આ પીચની અંદર, એમાં અહીંથી બેટ્સમેન છે ફટકો મારે છે અને માની લઈએ કે 75 મીટરની બાઉન્ડ્રી છે. જો કે આજકાલ આટલી બધી લાંબી બાઉન્ડ્રીઓ રખાતી નથી, પણ માની લઈએ કે છે. તમારે 60 રાખવી હોય તો રાખજો, 65 રાખવી હોય તો રાખજો. હવે બેટ્સમેન અહીંથી કોઈ શોટને ફટકાર્યો અને એમણે આ 75 મીટરની બહાર બોલને ફેંકી દીધો, 6 રન, સિક્સર. લોકો તાળીઓ પાડશે. ડ્રેસિંગ રૂમમાંથી એમના કેપ્ટન, કોચ, મેનેજમેન્ટ એ બધા છે એમને બિરદાવશે, વેલ ડન, કીપ ઇટ અપ, વાહ ભાઈ વાહ, સુપર હીરો. પણ બીજો બેટ્સમેન આવો જ પ્રયત્ન કરે છે અને અહીં 74 મીટર સુધીનો ફટકો મારે છે અને અહીંયા એક ફિલ્ડર ઊભો છે ને એનો કેચ ઝડપી લે છે. તો હવે એવી દલીલ ચાલુ તમે કરી શકો ખરા કે ભાઈ 75 મીટરે 6 રન મળતા હોય તો 74 મીટર સુધીનો તો મારો પ્રયત્ન હતો, તો 74 1 મીટરમાં શું ફરક પડે છે આસપાસ. ચાલો 6 ના આપો તો કંઈ નહીં, 5 રન તો આપો, 5 ના આપો તો કંઈ નહીં, 4 આપો, ચાલો જવા દો, ચલો તમારું ગયું ને મારું ગયું, 3 પતાવો. અચ્છા રન નથી જોતા, મને રમવા તો આપો. પણ અમ્પાયર તમને સૂચના આપી દેશે, યુ આર આઉટ. મતલબ ખાસ ધ્યાન રાખો, તમારો પ્રયત્ન પૂર્ણ હોવો જોઈએ. જો પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે તો બસ 100 ડિગ્રી સેલ્સિયસ છે. 99 ડિગ્રી સુધી પાણી તમે ઉકાળો છો, કશો ફરક પડતો નથી. એક્ઝેક્ટલી રીતે મિત્રો, પરીક્ષાની તૈયારી કરતા હોય એમને મોટિવેશનમાં મારે એટલું જ કહેવાનું છે કે પરીક્ષાની તૈયારી કોઈ દિવસ ચાલો કરશું, ઠીક છે, થાય તો ભલે, આટલું તો ઘણું. બિલકુલ ન કરી શકો, તમારે આખું ઉકળવું હોય તો તમારે 100 ડિગ્રી સીધું જવું પડે. તમારે પૂરેપૂરા માર્ક્સ જોઈતા હોય અથવા તો ક્વોલિફાય થવું હોય તો આ 75ની બોર્ડર છે એને ક્રોસ કરવી પડે. તમારી ભાષામાં મારે કહેવું હોય તો એ છે કે તમારે મેરિટની લાઈન છે એને ક્રોસ કરવી પડે ને કરવી પડે. અને એને માટે નાનામાં નાની બાબત છે એમને પણ તમારે મહત્વ આપવું પડે. નહીતર નો ડાઉટ તમને લોકો આશ્વાસન આપશે કે યાર 72 મેરિટ અટકું અને તારે 71.90 બહુ સારું કહેવાય, વેલ ડન, પણ તમને કોઈ નોકરી નહીં આપે. એ ખાસ ધ્યાન રાખજો. અને જમાનામાં તમારે આશ્વાસનની જરૂર નથી, તમારે જોબની જરૂર છે. મહત્વની વસ્તુ એ છે. સધિયારો, સમાધાન બધું બરાબર છે અમુક હદ સુધી, પણ
તમે જ્યારે કારકિર્દી બનાવવા જઈ રહ્યા છો, એમનું ઘડતર કરવાનું છે, ત્યારે આશ્વાસનોનો ઢગલો થાય એનાથી કંઈ 19,500 તમને મળવાના નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું આટલી બાબતોમાં. તો આ બધી જ વસ્તુઓ મેં તમને કહી છે, ગુજરાતના સંદર્ભમાં કહી છે. કોઈ બહારનું ક્યાંયથી હું સાયન્સ લાવ્યો નથી. સૌરાષ્ટ્રમાંથી ઇન્ડો ગ્રીક રાજા અપલદત્તના, દિલ ઉપર હાથ મૂકીને કે જો કેટલી વખત આ નામ સાંભળ્યું હતું, એના દ્રમ્ય તાંબાના સિક્કાઓ છે એ પણ મળી આવ્યા છે. ઓકે. એ સિવાય વાસુદેવ કણવના વંશની આપણે વાત કરી હતી કે એમણે પણ પોતાનો વંશ ચલાવ્યો હતો. દક્ષિણની અંદરના ચેર, પાંડ્ય એ બધા પણ હતા, પણ એને ગુજરાતની સાથે કોઈ કનેક્શન નથી, તો થોડીક વાર માટે છોડી દઈએ. દક્ષિણની અંદર 1લી સદીમાં સંગમ સાહિત્યનું સર્જન થયું હતું. ચેર રાજાઓ અને પાંડ્ય રાજાઓ છે એમણે એમને રક્ષણ આપ્યું હતું, અને એમાં અનેક કૃતિઓ બની છે. એમાંથી પણ પુષ્કળ પ્રશ્નો નીકળે છે, પણ એ આપણે સંગમ સાહિત્ય એક અલગ લેક્ચરની અંદર જ કામ કરીશું ને ભારતના ઇતિહાસમાં કામ કરીશું. અત્યારે આપણે ગુજરાત તરફ જો નજર કરીએ તો સૌથી વધારે અગત્યનો જો કોઈ મૌર્ય અને ગુપ્તની વચ્ચેની અંદર સમય આવ્યો હોય તો એ છે શક ક્ષત્રપ કાળ. શક ક્ષત્રપ કાળ એનું મૂળ નામ ઇન્ડોસિથિયન છે. આ નામ પણ બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરીક્ષાની પેટર્ન બદલે અને કોઈ તમને એમ કે ચાસ્ટન કે રુદ્રદામા છે એ કયા વંશમાંથી આવતા હતા, ઓપ્શનમાં શક ક્ષત્રપ હોય જ નહીં અને ઇન્ડોસિથિયન હોય, તો ઘણા લોકો એમ કહેશે આ પ્રશ્નના જવાબો તમામ વિકલ્પો જ ખોટા છે અને આપણે ઘરે નીકળી જઈએ છીએ. ખરેખર એનું નામ ઇન્ડોસિથિયન છે. મૂળ વતન મધ્ય એશિયામાં છે. ઈરાનની નજીકનો પ્રદેશ, જો કે ત્યારે એનું નામ ઈરાન નહોતું, એ પ્રદેશની અંદરથી, મધ્ય એશિયામાંથી, અરબસ્તાનની આજુબાજુના વિસ્તારની અંદરથી એ લોકો ભારતની અંદર આવેલા. શક અને ક્ષત્રપ એવા બે નામ હોય તો એને પણ સમજજો. આ હોમો અને સોપિયન્સ જેવું છે. આ બે અલગ અલગ વસ્તુ છે. શક છે એ એમની જાતિ છે અને ક્ષત્રપ એ એમનું પદ છે, હોદ્દો છે. ક્ષત્રપનો અર્થ થાય છે ક્ષત્રપ. ક્ષેત્ર ઉપરથી બનેલો શબ્દ છે. ક્ષેત્ર અને પ. ક્ષેત્ર એટલે પૃથ્વી, ધરતી, ધરા, ભૂમિ, અને પ એટલે એના પાલક. તો પૃથ્વીપાલ, ભૂપાલ, એ મતલબની અંદર ક્ષત્રપ એવો શબ્દ આવે છે. સેનાપતિ પણ એનો અર્થ થાય અને સુબો એવો અર્થ પણ થાય. તો શક ક્ષત્રપમાંથી શક એમની જાતિ છે, ક્ષત્રપ એ એમનું પદ છે. એનો અર્થ સેનાપતિ, પૃથ્વીપાલ, ભૂપાલ, સુબો, એવા ઘણા બધા થઈ શકે. અને એમના બે કુળ સામાન્ય રીતે જોવા મળે છે. બરાબર, બે કુળ છે. એક કુળ છે ક્ષહરાત કુળ, શક ક્ષત્રપનું જ, અને બીજું કુળ છે એ કાર્દમક કુળ છે. તો પહેલો પ્રશ્ન, પહેલી વિગત એ ચર્ચા કરીએ કે ગુજરાતના અનુમૌર્ય કાળની અંદર સૌથી વધારે અગત્યનું કોઈ વંશ હોય તો કયો છે, અથવા તો કયો સમય છે? શક ક્ષત્રપ કાળ. શક ક્ષત્રપો છે એમને કયા નામે ઓળખવામાં આવે છે? ઇન્ડોસિથિયન. આ ઇન્ડોસિથિયન શક ક્ષત્રપ છે એમનું મૂળ વતન કયું હતું? મધ્ય એશિયા, આજના ઈરાનની પાસેનો પ્રદેશ. એમાંથી શક શું છે? એમની જાતિ છે. ક્ષત્રપ શું છે? એમનું પદ છે, સ્ટેટસ છે. એનો અર્થ સેનાપતિ પણ થાય, પૃથ્વીપાલ પણ થાય, ભૂપાલ પણ થાય, ભૂમિનો પાલક એવો પણ થાય, અને સુબો પણ થાય. એમના બે કુળ આવેલા છે. બરાબર. કુલમય અને આ શાસકોએ શાસન કેટલું કર્યું છે? 226 વર્ષ આશરે. 2.25 સદી સુધી આ બધાએ ભેગા થઈ અને નાના મોટા રજવાડાઓની અંદર એમણે શાસન કર્યું છે. બધે વખતે એક સરખી એમની શક્તિ કે તાકાત નહોતી, એ હકીકત છે, પણ અસ્તિત્વ હતું 226 વર્ષ સુધી. 250 વર્ષ સુધી ભારતના ઇતિહાસમાં તમે તપાસો તો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જગ્યા ઉપર અસ્તિત્વમાં હતા. એ વસ્તુ ફાઇનલ છે. તો 226 યર્સ એ એક બહુ મોટો એરા કહી શકાય. તો એમને તમારે મહત્વ આપવું જ પડે અને એમાંથી પ્રશ્નો પણ નીકળે. એમની જે બે શાખાઓ છે એમાંથી એક ક્ષહરાત છે, બીજી છે કાર્દમક છે. ક્ષહરાત શાખાને આપણે પહેલા ચર્ચા કરીએ કારણ કે ટૂંકી છે. તો ક્ષહરાત કુળના શક ક્ષત્રપો છે, એમનો સમય આશરે 100 થી 125 ઈસવીસનની આજુબાજુમાં છે. જુઓ, હવે આપણે પ્રવેશ કરી લીધો છે ઈસવીસનમાં. અત્યાર સુધીની 4 કડીઓમાં આપણે જે ચર્ચા કરી હતી, ઇવન મિનેન્ડર સુધી ચર્ચા કરી, ત્યાં સુધી આપણે
ઈસવીસન પૂર્વ બિફોર ક્રાઇસ્ટની વાત કરતા હતા. હવે આપણે એડીની વાત કરીએ છીએ, એટલે કે હવે ઈસવીસન આવી ગઈ છે, પૂર્વ લગાડવાની જરૂર નથી. તો ઈસવીસન 100 થી 125 મથુરા અને તક્ષશિલાની અંદર આ ક્ષહરાત કુળ છે એમણે પોતાની સત્તા જમાવેલી. અને એમાં બે રાજાઓના નામ તમારે ખાસ યાદ રાખવાના છે, ભૂમક અને નાહપાન. રાજાઓ તો ઘણા હતા, પણ અગત્યના હોય એમને લઈ લેવાય. કારણ કે આપણે ઇતિહાસકાર નથી બનવાનું, આપણે રિઝલ્ટ ઓરિએન્ટેડ તૈયારી કરવાની છે. કે ભાઈ મને પરીક્ષામાં પ્રશ્ન કયો પૂછાય, તો પરીક્ષામાં પૂછાય એવું ડીપમાં હોય તો પણ એને છોડવાનું નહીં, અને પરીક્ષામાં ઉપયોગી ન હોય એવું કોઈ દિવસ કરવાનું નહીં. આટલી જ વસ્તુઓ કરીએ એટલે તરત જ પરીક્ષામાં સફળતા મળે. બીજી કોઈ વસ્તુ હોતી નથી સાહેબ. એક વાક્ય યાદ રાખજો, વિજેતાઓ કોઈ અલગ કામ કરતા નથી, એ દરેક કામને અલગ રીતે કરે છે. વિરાટ કોહલી ક્રિકેટ જ રમે છે ને, સ્ટીવન સ્મિથ ક્રિકેટ જ રમે છે, કેન વિલિયમસન ક્રિકેટ જ રમે છે, જો રૂટ ક્રિકેટ જ રમે છે. કોઈને ખોટું ન લાગે એટલે આપણે ફેબ ફોરની વાત કરી દીધી કે આ ચારે ચાર મહાન બેટ્સમેનો જેને આપણે કહીએ છીએ. અને હું તમે આપણે નવરા પડીએ તો આપણામાંથી લગભગ એમ માનો કે 80% યુવાનો છે એ નવરા પડે એટલે ક્રિકેટ જ રમે છે ગલીમાં. તો એમાં રમત તો એની એ છે, એક ક્રિકેટની એક ઓવરની અંદર 6 વખત બોલને ફેંકવાનો હોય છે. એની પીચની લંબાઈ એટલે કે વિકેટની વચ્ચેનું અંતર છે એ 2.12 મીટરનું હોય છે. કઈ રીતે બેટ લઈને ઊભું રહેવાનું હોય છે, કેવી ફિલ્ડ હોય છે, કેવું મેદાન હોય છે, બધું ખબર છે. એ રમે છે એ જ આપણે રમીએ છીએ. એ કોઈ બીજી રમત આસમાનમાંથી ટપકેલી હોય એવી રમતા નથી. પણ ફરક એટલો છે કે હું અને તમે કે આપણે જે સામાન્ય વ્યક્તિઓ જે ક્રિકેટ રમીએ છીએ એના કરતાં એ લોકો જે અલગ રીતે રમે છે, દેટ ઇઝ વાય દે આર ચેમ્પિયન્સ. એ એમનું મહત્વ છે. એક્ઝેક્ટલી પરીક્ષાની તૈયારીઓ બધા કરતા હોય છે, જે અલગ રીતે તૈયારી કરે છે એ ચેમ્પિયન બને છે. તો શક જાતિ છે, ક્ષત્ર પદ છે, એમાં ક્ષહરાત કુળ છે, કાર્દમક કુળ છે. ઈસવીસન 100 થી 125 મથુરા અને તક્ષશિલાની અંદર આમણે પોતાની સત્તાઓ જમાવેલી. બે અગત્યના રાજાઓ છે, ભૂમક અને નાહપાન. એના તાંબા અને ચાંદીના સિક્કાઓ ગુજરાતમાંથી મળી આવે છે. ઓકે, આ પ્રશ્ન બની ગયો. ક્ષહરાત શાખાના કયા રાજવીઓના સિક્કા ગુજરાતમાંથી મળી આવે છે? ભૂમક અને નાહપાનના. અને શેના? તો કે તાંબા અને ચાંદીના સિક્કા. બરાબર. કેવા પ્રકારના હતા આ લોકો? તો એને માટે તમે કહી શકો કે એ શ્રદ્ધા અને આસ્થાની બાબતમાં જોઈએ તો આ શિવ ભક્ત હતા. એટલે ક્ષત્રપની અંદર ગણો તો ક્ષહરાત ગણો તો પણ ભલે ને કાર્દમક ગણો તો પણ ભલે, બધા જ શક ક્ષત્રપો છે એ શિવ ભક્ત હતા. તો કોની ઉપાસનામાં માનતા? શિવ ભક્તમાં. આ લોકોનું મથુરા અને તક્ષશિલામાં તો મોટું શાસન હતું જ, કેન્દ્રીય સત્તા ત્યાં હતી. પણ ગુજરાતમાં કઈ સંપર્ક ખરો? બિલકુલ. ગુજરાતના ભૃગુ કચ્છની અંદર એમનું શાસન હતું, એના પુરાવા મળે છે. તો નાહપાન નામના ક્ષહરાત શાખા જે શક ક્ષત્રપની છે એમનું શાસન ભૃગુ કચ્છ એટલે કે આજનો ભરૂચ વિસ્તાર છે એમની આસપાસમાં હતો, એના પુરાવા મળે છે. તો અહીંથી ગુજરાતમાંથી એમને તગેડી કોણે મૂક્યા, હાંકી કોણે કાઢ્યા, એમના શાસનનો અંત કોણે લાવ્યો? તો કે જે ક્ષહરાત શાખા છે એમનો રાજા નાહપાન છે, એમને આંધ્રની અંદરના 7 વાહન રાજવંશના મહાન શક્તિશાળી શાસક ગૌતમી પુત્ર શાતકર્ણીએ હરાવી અને આ વંશનો ગુજરાતમાંથી અંત લાવ્યો. આ ગૌતમી પુત્ર શાતકર્ણી કોણ હતો? તો એમાં તમે એમ કહી શકો કે ગૌતમી પુત્ર શાતકર્ણી છે એ 7 વાહન રાજા છે. અને 7 વાહન એ ભારતના ઇતિહાસમાં આપણે જોશું. આંધ્રની અંદર 7 વાહન વંશ છે અને એનો યશસ્વી અને શક્તિશાળી રાજવી હોય તો એ છે ગૌતમી પુત્ર શાતકર્ણી. નામ આવું શું કામ છે? એનું નામ શાતકર્ણી હતું પણ એમની માતાનું નામ ગૌતમી પુત્ર હતું. અને દક્ષિણમાં આજની તારીખે પણ માતૃસત્તાક
વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા એમની કેવી છે? માતૃસત્તાક. માતૃસત્તાક વ્યવસ્થા હોય એમની અંદર હંમેશા કોઈ પણની પાછળ માતાનું નામ લાગે. આપણે કેવા છીએ ઉત્તર ભારતની અંદર? પિતૃસત્તાક. અને પિતૃસત્તાક હોવાને કારણે વહીવટ બધો, ટૂંકમાં ઇન શોર્ટ કહું તો ભાઈના નામે વહીવટ ચાલતો હોય, પુરુષના નામે ચાલે એ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે એ ગામમાં તમારે સરનામું પૂછે તો શું કે છે? ભાઈ મનજીભાઈનું ઘર ક્યાં આવ્યું? કાનજીભાઈનું ખેતર ક્યાં આવ્યું? તો વાડી, ખેતર, ઘર. છોકરાને કોઈને તમે પૂછો રસ્તામાંથી કે ભાઈ કોનો દીકરો, તો એના પપ્પાનું નામ આપશે તમને. મકાનનું સરનામું તો કે ભાઈનું નામ આપશે. હકીકતમાં તો મનજીભાઈના ઘરના જયાબેન હોય તો મકાન તો જયાબેનનું છે, અને દીકરો છે એ પણ એમની મમ્મીનો એટલો જ છે ને. હું ને તમે આપણા પપ્પાના પુત્ર છીએ તો મમ્મીના કેમ નથી? પણ તમને પૂછવામાં આવે ત્યારે તમે જવાબ શું આપો છો? કારણ કે મોટા ભાગના વહીવટ આપણા છે એ કોના નામે થાય છે? જો કે હવે આપણે સુધારો કર્યો છે અને એલસીની અંદર, એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર કમ્પલસરી રીતે માતાનું નામ લખવાની પ્રથા શરૂ થઈ છે, અને બહુ સારી પ્રથા છે, હોવી જ જોઈએ. નહીતર આજથી 10 વર્ષ પહેલા તો જ્યાં સુધી આ ફેરફાર નહોતો થયો ત્યાં સુધી એલસીમાં પણ માતાનું નામ કંઈ આવતું જ નહોતું. તો પિતૃસત્તાક કહેવાય. અહીંયા માતૃસત્તાક છે તો આ ગૌતમી પુત્ર શાતકર્ણી માતાના નામ ઉપરથી ઓળખાય છે. એનો દીકરો આગળ આવશે, વશિષ્ઠી પુત્ર શાતકર્ણી, એ એમનો દીકરો છે, પણ જો એમાં શાતકર્ણીનું નામ ખરું, પણ ગૌતમી પુત્ર હતો. આ ગૌતમી પુત્ર શાતકર્ણી છે, એમની રાણીનું નામ વશિષ્ઠી હશે, એટલે એનો દીકરો આ શાતકર્ણી. એટલે એ રીતે માતાના નામ ઉપરથી ઓળખાય છે. તો દક્ષિણમાંથી ઉત્તરમાં જનારા સૌ પ્રથમ વ્યક્તિઓ કોઈ હોય અથવા તો વંશના વ્યક્તિ હોય તો એ સાતવાહનો છે. એમની પણ ભારતના ઇતિહાસની અંદર ચર્ચા કરું. સેનાપતિ સિમુખ અને ગૌતમી પુત્ર શાતકર્ણી કે જે છેક ઉત્તર ભારતની અંદર ગંગા નદી સુધી અને બિહારના પ્રાંતો સુધી પહોંચેલા, એમની ચર્ચા અલગથી આપણે કરીશું. તો એ ગૌતમી પુત્ર શાતકર્ણી કે જે સાતવાહન આંધ્રનો છે, એમનો યશસ્વી રાજવી હતો. એમણે અહીં આક્રમણ કર્યું અને ક્ષહરાત જે છે એમના આ નહપાનને હરાવી અને ગુજરાતમાંથી એમની સત્તા છે એમનો અંત લાવી દીધો. તો આ કામ અહીંયા પૂરું થયું. ગુજરાતની અંદર તો એક બીજી શાખા પણ હતી, ઓલ ઓવર ભારતની અંદર પણ 2 શાખાઓ હતી. તો ક્ષત્રપની બીજી શાખા છે એમની ચર્ચા કરી લઈએ, જે અગત્યની છે ગુજરાત માટે વધારે. અહીંયા માત્ર એમના સિક્કા મળી આવ્યા છે અને ભૃગુકચ્છમાં હતું, એ સિવાય બહુ અગત્યનું નથી. કાર્દમક શાખા જે છે એમનું મૂળ પાટનગર અવંતી એટલે કે ઉજ્જૈન પાસે હતું, અને નાસિકમાં પણ એક એમની શાખા હતી. તો અવંતી અને નાસિક પાસેના આ કાર્દમકો છે, એમનું શાસન ધીમે ધીમે કરતા ગુજરાત સુધી વિસ્તરેલું હતું. આ વંશનો સ્થાપક એટલે કે આ શાખાનો સ્થાપક ચાસ્ટન છે. એનું નામ છે ચાસ્ટન. પરીક્ષામાં આ કાર્દમક શાખા છે એમનો સ્થાપક છે એ પૂછી શકાય. બીજો કોઈ ઇતિહાસ એમનો જાણીતો નથી અને અગત્યનો પણ નથી, બરાબર? તો એને છોડી દેવાનું છે. પણ સ્થાપક કોણ હતો? ચાસ્ટન નામનો રાજવી હતો. આ ચાસ્ટન છે એમનો પુત્ર જયદામા, અને જયદામાનો પુત્ર હતો એમનું નામ છે રુદ્રદામા પહેલો. પહેલો અને બીજો અને ત્રીજો એ તમારે સમજી લેવાના. જ્યારે ફૈબાએ નામ પડ્યું હોય કે માતા પિતાએ નામ પડ્યું હોય ત્યારે પહેલો ને બીજો ને ત્રીજો એવું ન હોય, પણ એ નામના પછી ઇતિહાસકારોએ નામ આપ્યા હોય કે ભાઈ પહેલા જન્મ એટલે પહેલો, પછી એ જ નામનો બીજો આવે એટલે બીજો. બાકી તમે એમ કહો કે અહમદ શાહ પહેલો એટલે શું કહે? અહમદ શાહ ને એવું નામ આપવામાં આવ્યું હતું તું પહેલો એમ, કારણ કે બીજો જ નથી ત્યાં સુધી પહેલાનો કોઈ સવાલ નથી. અને અહીંયા જેમ નામની આવી પ્રથા છે, મોટે ભાગે એવું કહેવાય છે કે આપણે પણ ગુજરાતમાં એવી કહેવતો છે ને, ઘણા એવું કહે છે કે દાદા જેવો દીકરો હોય, એટલે કે ત્રીજી પેઢીએ મોટે ભાગે ડીએનએ છે એ એકનો એક સેમ આવતો હોય છે. દાદાની અંદરના જે લક્ષણો હોય એ દીકરાઓમાં એટલે કે પૌત્રની અંદર આવે. તો દર 2 કે 3 પેઢી એકની એક વસ્તુ આવતી હોય છે. તો મોટે ભાગે એવી રજવાડાઓની અંદર પ્રથાઓ હતી. તમને સૌરાષ્ટ્રના રજવાડાઓમાં પણ જોવા મળશે, ભારતના ઇતિહાસની અંદર પણ જોવા મળશે, ઇસ્લામમાં પણ એ જોવા મળશે, અને વિદેશમાં પણ જોવા મળશે કે એવી માન્યતા છે કે મોટે ભાગે એનું એ જ નામ રાખવાની પ્રથા હતી. અકબર પહેલો, અકબર બીજો, અહમદ શાહ પહેલો, અહમદ શાહ બીજો, અહમદ શાહ ત્રીજો, શિવાજી પહેલો, શિવાજી બીજો, આ રીતે પણ આપણે યાદ રાખીએ છીએ. અને યુરોપના ઇતિહાસમાં જુઓ તો સાહેબ વર્લ્ડ હિસ્ટ્રી તમે જો સબ્જેક્ટ રાખો જીપીએસસીમાં કે યુપીએસસીમાં તો તમે એટલા બધા કંટાળી જાઓ છો કે
એ લોકોને તો બીજા નામ જ જડતા નથી. ભણતી વખતે આપણને એમ વિચાર આવે કે યાર આટલા બધા કંજૂસ શું કામ થાવ છો, કંઈક નામ તો રાખો. દાખલા તરીકે ફ્રાન્સનો ઇતિહાસ તમે ભણો ને તો એમાં લુઈ પહેલાથી માંડીને લુઈ 16 સુધી તમારે જવાનું. લુઈ પહેલો, લુઈ બીજો, લુઈ ત્રીજો, લુઈ ચોથો. એવી જ રીતે તમે ઇંગ્લેન્ડનો વંશ ભણતા હોય, તમે બ્રુબોન ને ટ્યુડોર ને સ્ટુઅર્ટ ને એ વંશ તમે જોતા હોય તો એમની અંદર તમને ટ્યુડોર ને સ્ટુઅર્ટ વંશની અંદર તમને જોવા મળે છે હેનરી પહેલો, હેનરી બીજો, હેનરી ત્રીજો. અકબર આપણો છે સમ્રાટ અકબર, એ મહાન મુગલ બાદશાહ અકબરના સમકાલીન જે હતા એ એડવર્ડ 8મો હતો. મેં બોલું તો હવે આમાં તો આપણે પહેલો, બીજો, ત્રીજો એવી જ રીતે જેમ્સ પહેલો, જેમ્સ બીજો. ભારતના ઇતિહાસમાં તમને બોલું છું ને કે પંચમ જ્યોર્જની ભારતમાં યાત્રા, તો પંચમ એટલે 5મો જ્યોર્જ હતો. એવી જ રીતે જેમ્સ પહેલો, જેમ્સ બીજો. તો એ બધું ઇતિહાસની અંદર આપણને આ પાત્રોને યાદ રાખવાના છે. રુદ્રદામા પહેલો છે એની આપણે ચર્ચા કરી રહી છે, બીજા કોઈ અન્ય રુદ્રદામાની નહીં. એ ચાસ્ટનનો પૌત્ર હતો, જયદામાનો પુત્ર હતો. આ વતલી પેઢીએ કંઈ ખાસ કામ કર્યું નથી. રુદ્રદામા પહેલો છે એ બહુ મહત્વનો વ્યક્તિ હતો. એમણે ગુજરાતમાં સત્તા જમાવી કઈ રીતે, તો કે વશિષ્ઠ પુત્ર સાતકર્ણીને 2 વખત હરાવી અને ગુજરાતમાં સત્તા જમાવી. એટલો શક્તિશાળી હતો કે વન્સ નહીં, ટ્વાઇસ. આ ગૌતમી પુત્ર સાતકર્ણીએ નાહપાનને એટલે કે આ શાખાના રાજાને હરાવી અને અહીંયા સત્તા ગુમાવી હતી. આ શાખાના વ્યક્તિએ આના પુત્ર એટલે કે ગૌતમી પુત્ર સાતકર્ણી છે એમના પુત્ર વશિષ્ઠી પુત્ર સાતકર્ણી છે એમને 2 વખત હરાવી અને અહીંયા પોતાની સત્તા જમાવી. ગુજરાતની અંદર એમણે સુબા તરીકે નિમણૂક કરી સુવિશાખની. અહીંથી ક્લાસ 3 માટેના અગત્યના પ્રશ્નો જે વારંવાર પૂછાય છે એ આવે છે. બરાબર. સુવિશાખ છે એ ગુજરાતની અંદર રુદ્રદામા પહેલાના સુબા તરીકે કામ કરતા હતા. ઈસવીસન 150માં સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર એમણે કર્યો છે. આમ તો જીર્ણોદ્ધાર શબ્દ વાપરવો એને બદલે ફરી બંધાયું એમ કહો તો પણ ચાલે, પણ બધી બુકમાં જીર્ણોદ્ધાર શબ્દ આવે છે એટલે બરાબર છે. કારણ કે જીર્ણોદ્ધાર એમને કહેવાય કે હોય અને એમની ઉપર તમે થોડુંક કંઈક વધારે સમારકામ કરાવો. અહીંયા હકીકતમાં એકચ્યુઅલી બન્યું છે એવું કે આખું સુદર્શન તળાવ છે કે જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર બનેલું હતું. પછી સમ્રાટ અશોકે એમની અંદર જીર્ણોદ્ધાર કરાયો હતો પોતાના તુષાસ્પ નામના સુબા દ્વારા. અને હવે આ 3જી વખત આવે છે સુદર્શનના આપણા ગુજરાતના ઇતિહાસની અંદર. તો આ વખતે છે એ કોઈ જીર્ણોદ્ધાર નથી થયો, આ વખતે ઓલરેડી એ તૂટી ગયું છે. કઈ રીતે તૂટ્યું એમનો ઉલ્લેખ છે. શક સંવંત 72માં માગસર સુદ પડવો તિથિ પણ આપેલી છે. શક સંવંત 72માં માગસર સુદ પડવામાં આ તળાવ છે એ તૂટી ગયેલું. કારણ કે માગસર મહિનામાં આમ તો વરસાદ હોય નહીં, પણ માવઠું થયેલું અને માવઠાની અંદર એટલો બધો જોરદાર વરસાદ પડ્યો કે એમની અંદર પલાશીની અને સુવર્ણસિક્તા નદીની અંદર એટલું બધું પાણી આવ્યું કે એને કંટ્રોલ ન કરી શક્યું અને જીર્ણ શીર્ણ થયેલું આ સુદર્શન તળાવ છે એમની પાળો તૂટી ગઈ અને એને ફરીથી પાછું બનાવવામાં આવ્યું છે. એટલે આમ કહો તો ફરીથી બંધાયું છે, જીર્ણોદ્ધાર નથી. કારણ કે એની સાઇઝ પણ બદલી ગઈ છે. અગાઉ હતું એના કરતાં 3 ગણું મોટું બનાવ્યું છે. સુદર્શન તળાવ જે મૌર્ય કાળમાં હતું એના કરતાં 3 ગણું મોટું આ રુદ્રદામાના સુબા સુવિશાખ છે એમણે બનાવેલું છે, એટલે કે બંધાવેલું છે. અને મોટી બાબત મારે તમને એ કહેવી છે કે 1 પણ રૂપિયાનો કર લીધા વગર. આપણે કોઈ રાજકારણમાં પડવું નથી અને રાજકારણ એ મારો વિષય પણ નથી, પણ XYZ કોઈ પણની સરકાર હોય મોટે ભાગે આપણી ઉપર ટેક્સ વધારી દે છે કે કોઈ ભાવમાં વૃદ્ધિ કરી નાખે છે ત્યારે કારણ એવું આપે છે. પછી નિશાન ગમે તે હોય, જો ફરીથી હું કહું છું, આમાં મોટા ભાગના લોકો એમ માની લે કે તમે વર્તમાન સરકાર વિશે વર્તમાનની ભૂતકાળની 1947થી માંડી અને આગળ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી બધી જ સરકારો એક કામ કરે છે, કોઈ પ્રજાકીય હિતનું કાર્ય કરે એટલે પછી કોઈ ટેક્સ વધે ત્યારે એવું કહે છે કે ભાઈ પ્રજાને અમે આટલી સુવિધાઓ આપી તો એના બદલામાં આટલો ટેક્સ તો થાય ને. ઓકે, અંગ્રેજો પણ એ જ કરતા, બધા એ કરે છે. અહીંયા એક ઉડીને આંખે વળગી એવી બાબત એ છે કે અગાઉનું જે ખેડૂતોને સિંચાઈ માટે જે ઉપયોગી થતું હતું એવું સુદર્શન તળાવ છે એના કરતાં 3 ગણું મોટું બનાવ્યું અને છતાં પણ 1 પણ પૈસાનો પ્રજા પાસેથી ટેક્સ વધારો કે ટેક્સ
લીધા વગર એમણે બનાવેલું હતું. એ બહુ મહત્વની બાબત છે. તમે કહેશો કે ભાઈ આ બધી વિગતો ક્યાંથી મળે છે? એ બધી વિગતો છે એ અશોકના શિલાલેખની બાજુમાં રુદ્રદામાનો જે શિલાલેખ છે એમાંથી મળે છે. ખાસ ધ્યાન રાખો, બરાબર. અશોકના શિલાલેખની ડાબી બાજુએ રુદ્રદામાનો શિલાલેખ આવેલો છે. કઈ બાજુ? ડાબી બાજુ. એટલે બાજુ તમને આપી દીધી. ગિરનારની તળેટીમાં રહેલા શિલાલેખમાં 3 શિલાલેખો જોવા મળે છે. અશોકની વાત કરી, રુદ્રદામાની વાત કરી, અને આગળ જતા આપણે સ્કંદગુપ્તની વાત, ગુપ્ત રાજાની પણ કરીશું. અને બધા જ છે એ સુદર્શન તળાવની સાથે જોડાયેલા છે. પણ અહીંયા યાદ રાખજો, રુદ્રદામાની વાત નીકળે છે તો અશોકના શિલાલેખની ડાબી બાજુમાં રુદ્રદામાનો શિલાલેખ છે. મોટા ભાગની બુકોની અંદર એમ લખ્યું છે કે એ સંસ્કૃત ભાષામાં છે અને બ્રાહ્મી લિપિમાં છે. પણ મારું વ્યક્તિગત રીતે માનવું છે કે સંસ્કૃત ભાષામાં છે અને દેવનાગરી લિપિમાં છે. કારણ કે સંસ્કૃત ભાષા ની લિપિ દેવનાગરી જ હોય. એ પોસિબલ નથી કે તમે બીજી રીતે એમને લખી નાખો. એટલે એ થોડુંક બધી બુકોની અંદર લખ્યું છે, તમે પણ વાંચ્યું હશે. અને પરીક્ષામાં ઓપ્શન હોય તો તમે લખી નાખજો, મને કોઈ વાંધો નથી. પણ દિલ ઉપર હાથ રાખીને એમ યાદ રાખજો, ખરેખર સંસ્કૃત ભાષા છે એની લિપિ હંમેશા દેવનાગરી છે. એટલે સ્કંદગુપ્ત અને રુદ્રદામા છે એ બંનેના સંસ્કૃતની અંદર લખાયેલા લેખો છે અને એની લિપિ છે દેવનાગરી જ છે. પણ પછી આગે સે ચલી આતી હે, જે સૌ કરતા હોય એ પ્રમાણે આપણે એમને દોરવાઈ જઈએ તો જુદી વસ્તુ છે. પણ મારી ફરજ છે કે એટલું મારે તમને જાણ કરવી જોઈએ કે સંસ્કૃત ભાષા દેવનાગરીમાં જ લખાય, એની લિપિ એ જ હોઈ શકે, અન્ય ન હોઈ શકે. એટલે જે કંઈ છે એ આગળથી કંઈક થોડુંક ત્રુટિવાળું આવેલું આવે છે. ને પછી મેં ગઈકાલે પણ વાત કરી હતી એમ, પછી એ આગે સે ચલી આતી હે તો હમ સબ આગે બઢતા હે, સૌ કરે છે આપણે કરીએ. તો આ શિલાલેખની અંદર બહુ વિગતવાર રીતે સંપૂર્ણ વિગત એમની ડીપમાં આપેલી છે. શિલાલેખની બાજુમાં, અશોકના શિલાલેખની બાજુમાં રુદ્રદામાનો જે શિલાલેખ છે એમાંથી બધી વિગતો આપેલી છે. તો સુદર્શન તળાવ વિશેની સૌથી સ્પષ્ટ માહિતી કોના શિલાલેખમાંથી મળે છે એવો તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમારે યાદ રાખવાનું છે. અહીંયા ક્યારે બંધાવેલું હતું? ઈસવીસન 150માં. શક સંવંતમાં બતાવો તો 72. હવે એમાંય પાછું ધ્યાન રાખજો કે શક સંવંત 72, ઈસવીસન 150. સ્વાભાવિક છે બેયની વચ્ચે 78નું અંતર હોય. કેટલીક સંવંતો યાદ રાખજો, દાખલા તરીકે વિક્રમ સંવંત, બરાબર, ચંદ્રગુપ્ત બીજાએ શરૂ કરાવી. ક્યારથી? તો કે ઈસવીસન પૂર્વે 56 થી શરૂ થાય, બરાબર. મતલબ વિક્રમ સંવંત છે એ હંમેશા ઈસવીસન કરતા 56 કે 57 વર્ષ આગળ હોય છે. 56 કે 57 બે ઓપ્શન શા માટે? વિક્રમ સંવંતનું વર્ષ હંમેશા ચૈત્ર મહિનાના પડવાથી, ગુડી પડવાથી બદલે. ઈસવીસન છે એ બદલે હંમેશા 1 જાન્યુઆરીથી. તો એને કારણે ક્યારેક મધ્ય ભાગની અંદર તમે જુઓ તો વર્ષની અંદર એવું બને આનું જૂનું વર્ષ ચાલતું હોય, આનું નવું વર્ષ ચાલુ થઈ ગયું હોય. તો એને કારણે ક્યારેક 56 કે ક્યારેક 57 નો ડિફરન્ટ હોય. પણ આપણે ગણતરી કરી લેવાની ઈસવીસન પૂર્વે 56, એટલે કે વિક્રમ સંવંત હંમેશા તમારી જે હાલની ઈસવીસન છે એમાં તમે 56 ઉમેરો એટલે તમને વિક્રમ સંવંત મળે. તો એક સંવંત આને યાદ રાખવાની. ઈસવીસન તો બધાને ખબર જ છે, જીસસ ક્રાઇસ્ટ છે એની સાથે જોડાયેલી છે અને એ ચાલુ થાય છે ઈસવીસનની રીતે. ત્રીજી આવી શક સંવંત. તો એને પણ સમજો તમે. શક સંવંત કોણે શરૂ કરી? સમ્રાટ કનિષ્કએ શરૂ કરી ઈસવીસન 78માં. કુશાન રાજવી કે જે હાલનું પાકિસ્તાનનું પેશાવર છે ત્યાં પૌર્ષણી નદી હતી, એ અત્યારની રાવી નદી છે. એ રાવી નદીના કાંઠા ઉપર પુરુષપુર નામનું એમણે શહેર વસાવ્યું, એમણે રાજધાની બનાવી હતી. એ કુશાન રાજા છે, એમણે પોતાનો રાજ્યાભિષેક ઈસવીસન 78માં કર્યો. ત્યારે એમણે શક સંવંત ચાલુ કરી. તો શકનો પહેલું વર્ષ એ ઈસવીસનનું 78 વર્ષ. ઓબ્વિયસલી
તમે સમજી શકો છો કે શક સંવંતે હંમેશા ઈસવીસન કરતા 78 વર્ષ પાછળ ચાલે. અહીંયા પણ તમે જોઈ શકો છો શક હજી 72 થી આમાં 78 નાખો એટલે ઈસવીસન 150 થાય. 72 પ્લસ 78 બરાબર 150. તો આવું કન્ફ્યુઝન ન થવું જોઈએ કે ઈસવીસન 150 ની અંદર સુદર્શન તળાવ તૂટ્યું અને શક સંવંત 72 ની અંદર બનાવ્યું. આ કેવી રીતે બની શકે? પણ એ બે એક જ થાય, કારણ કે આના કરતા 78 વર્ષ પાછળ ચાલે. તો શક સંવંત, હવે વાત નીકળી છે તો એ યાદ રાખી લો, જ્યાંથી નોલેજ મળે ત્યાંથી પકડી લો કે ભારત સરકારે એટલે કે બંધારણીય રીતે આપણે જે આપણું રાષ્ટ્રીય કેલેન્ડર સ્વીકાર્યું છે એ શક સંવંત પ્રમાણે ચાલે છે. ડોન્ટ ફોરગેટ, રાષ્ટ્રીય કેલેન્ડર આપણે જે સ્વીકાર્યું છે એ શક સંવંત પ્રમાણે ચાલે છે, આ કુશાન રાજવીના નામ ઉપરથી. અને એક વારંવાર ચર્ચા થાય છે હિજરી સંવંત. મુસ્લિમ ભાઈઓ છે, ઇસ્લામ ભાઈઓ એનાથી જાણીતા હોય કે ભાઈ અમારી હિજરી સંવંત આટલી ચાલે છે. હિજરી સંવંત શેના નામ ઉપરથી છે? મોહમ્મદ પૈગંબર સાહેબ છે, એમણે જે વર્ષે મક્કાથી મદીના હિજરત કરી, હિજરત એટલે કોઈ નાબાહ્ય દબાણ હેઠળ ફરજિયાતપણે સ્થળ છોડવું પડે, અનિચ્છાએ માતૃભૂમિનો ત્યાગ, એનું નામ હિજરત. આપણે કહીએ ને કે ભાઈ અતિ દુષ્કાળની પરિસ્થિતિ હોવાને કારણે માલધારીઓ છે એમણે હિજરત કરી, તો એને પોતાનું માદરે વતન બહુ ગમે છે, એને અહીંથી જવું નથી, પણ હવે પરિસ્થિતિ એવી છે છોડવું પડશે, એને હિજરત કહેવાય. અને તમે જાણો છો કે મુસ્લિમ ધર્મની અંદર એટલે કે તે સમયની અંદર મુસ્લિમ ઇસ્લામ એવો કોઈ નામ તો નહોતું, ધર્મના સ્થાપક જ પોતે છે. પણ આરબ પ્રજાની અંદર રહેલા કુરિવાજો છે એમની સામે મોહમ્મદ પૈગંબર સાહેબ છે એમણે જે એક મુહિમ ચલાવી લોકોને સાચું માર્ગદર્શન આપવા માટે, એમણે મુહિમ ચલાવી. એને કારણે જે લોકોના હિતો એમની અંદર ટકરાતા હતા, એમને તકલીફ પડતી હતી, એ લોકોએ મોહમ્મદ સાહેબ છે એમને હેરાન પરેશાન કરવાની કોશિશ કરીને છેલ્લે એમને પોતાનું વતન મક્કા છોડીને મદીના જતું રહેવું પડ્યું. આ સાલ હતી ઈસવીસન 622. તો ઈસવીસન 622 થી જે સંવંત ચાલુ થઈ એ હિજરી સંવંત થઈ. તો એ માહિતી પણ આવી ગઈ તમારી પાસે કે વિક્રમ સંવંત, ઈસવીસન, શક, હિજરી, તો આ બધી સંવંતો પણ તમારા મગજની અંદર હોવી જોઈએ, ખાસ યાદ રાખો. તો આટલી માહિતી છે એ તમને અશોકના શિલાલેખની બાજુમાં જે ડાબી બાજુની અંદર રુદ્રદામાનો શિલાલેખ છે સંસ્કૃત ભાષાની અંદર, અને એમની લિપિ વિશે જે વારંવાર પ્રશ્નો થાય છે એ છે એમની અંદરથી 3 ગણું મોટું બનાવી દીધું, કર લીધા વગર બનાવ્યું. તો સ્વાભાવિક છે કે હું તમને ફરીથી કહીશ કે ફરી બંધાયું કહેવાય, જીર્ણોદ્ધાર તો ન કહેવાય. તો એ રીતે એમણે એ ફેરફાર કર્યો. કલ્હેરીની ગુફાની અંદરથી તમને રુદ્રદામાની પુત્રીનો ઉલ્લેખ જોવા મળે છે, અને એ ઉલ્લેખની અંદર પણ તમે કહેશો કે પુત્રીનો ઉલ્લેખ જોવા મળે એમાં શું? પણ એમાં એ પુત્રીનો ઉલ્લેખ જોવા મળે છે, એમાં આ જાતિ છે એમને ક્ષત્રિય તરીકે દર્શાવવામાં આવી છે. તો આ કઈ જ્ઞાતિમાંથી આવતા હતા, કોઈ જાતમાંથી આવતા હતા એવું કોઈ કહે તો એમાં ક્ષત્રિય તરીકે એમનો કલ્હેરીની ગુફાની અંદર ઉલ્લેખ છે, અને એની પુત્રીનો ઉલ્લેખ પણ છે. એ સમયની અંદર ગુજરાતની અંદર, અવંતીની અંદર, નાસિકની અંદર, એ બધી જગ્યાઓ ઉપર સોતેલા નામના સિક્કાઓ ચાલતા હતા, અને એ હતો સોનાનો સિક્કો. કરન્સી બહુ મહત્વની છે સાહેબ. કરન્સી ઉપરથી એ રાજ્ય કે સામ્રાજ્ય છે કેટલું આર્થિક રીતે શક્તિશાળી હશે એ તમને ખબર પડી શકે. તે દિવસે પણ સાચી વાત હતી, આજની તારીખે પણ સાચી વાત હતી. જો કોઈના સિક્કા સોનાના હોય તો એનો મતલબ એવો છે કે આર્થિક રીતે એમની સમૃદ્ધિ છે એ પુષ્કળ છે. જો એના સિક્કા તાંબાના હોય તો તમારે સમજવાનું છે કે આર્થિક રીતે એટલા સદ્ધર નથી. અને આજે ખેલ બધો કરન્સીનો જ આપણા ઇકોનોમીમાં ચાલે છે. યુએસએની કરન્સી કે ઇંગ્લેન્ડની કરન્સી જોશો અને ભારતની કે પાકિસ્તાનની કે બાંગ્લાદેશની કરન્સી જોશો ને એનું મૂલ્ય તો તમને ખબર પડી જશે આર્થિક રીતે કોણ સમૃદ્ધ છે ને કેટલું છે. ઇંગ્લેન્ડનો પાઉન્ડ જુઓ તમે, એની વેલ્યુ જુઓ તમે, અને અફઘાનિસ્તાનનો ટકો કે ભારતનો રૂપિયો એની વેલ્યુ જુઓ. અને આપણી કરતા પાછા જે પછાત છે એ દેશોની સામે તમે જુઓ, જેમ કે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં જાઓ તો મેં એવું સાંભળ્યું છે, હમણાં જ મને કોઈક એક મિત્રે બહુ સરસ મજાની વાત કરી હતી, ફરવા જવું હોય તો કુલાલમપુર જવાય. કારણ કે મલેશિયાની અંદર ગણતરી કરીએ ને તો સાહેબ મલેશિયાને 180 રૂપિયા બરાબર આપણો 1 રૂપિયો થાય.
જે રીતે આ લોકો પાઉન્ડમાં એમ કહે ને કે એનો 1 પાઉન્ડ એટલે આપણા 105 રૂપિયા, મતલબ આપણે કોઈ વસ્તુ ખરીદીએ ત્યારે એમ કરીએ કે ઓ 105 રૂપિયાની, ત્યારે એ લોકો એમ કહે છે કે જસ્ટ ફોર 1 પાઉન્ડ, ઓકે. એવી જ રીતે આપણે ત્યાં જઈએ ને આવા સીન સપાટા કરી શકીએ કે ઓ યાર એમાં શું મોટી વાત છે. એ લોકો એમ કહે કે 175 એના રૂપિયા થતા હોય તો આપણે એમ કહીએ કે 175 મતલબ 1 રૂપિયો, એમાં શું મોટી વાત છે. તો એ કયા દેશની પ્રગતિ આર્થિક રીતે કેટલી છે એની કરન્સી ઉપરથી ખબર પડે. આ કરન્સી સોનાનો સિક્કો છે, સોતેલા એનું નામ હતું, યાદ રાખી લેજો. કરશાપણ નામનો બીજો સિક્કો હતો, એ ચાંદીનો સિક્કો હતો, બરાબર. પછી આગળ જતા એમાંથી કરશા શબ્દ નીકળી ગયો ની પણ બની ગયો. પણ નામનો સિક્કો પણ ગુજરાતની અંદર ચાલતો. પણ સોતેલા એ સોનાનો સિક્કો છે, કરશાપણ એ ચાંદીનો સિક્કો છે. તો સોના અને ચાંદીના સિક્કાઓ છે એ જ બતાવે છે કે આ કાર્દમક વંશ છે એમના શાસનકાળ દરમિયાન છે એ આખો જ પ્રદેશ છે એ બહુ શક્તિશાળી હતો, આર્થિક રીતે સમૃદ્ધ હતો, અને લોકો છે એમના વેપાર વાણિજ્ય બહુ સારામાં સારી રીતે દીકતો ધંધો ચાલતો હતો. રુદ્રસિંહ ત્રીજો આ વંશની અંદર રુદ્રસિંહ નામનો શાસક આ વંશની અંદર થઈ ગયો. એના સમયથી સિક્કા ઉપર વંશાવળી લખવાની શરૂઆત થઈ, અને એનો સમય છે ઈસવીસન 179 થી માંડી અને 179 થી લઈ અને 200 ઈસવીસન સુધીનો જે સમય છે એ રુદ્રસિંહનો સમય છે. ખાસ યાદ રાખજો, આ માત્ર રુદ્રસિંહ છે. અને એના સમયની અંદર આ વંશની અંદર સિક્કા ઉપર વંશાવળી એટલે કે પિતાનું, પિતાના પિતાનું એવી રીતે નામ લખવાની શરૂઆત થઈ, જેથી આપણને ખબર પડે કોણ કોનો દીકરો હતો. તો એ પણ ઇતિહાસ ખોલવાની અંદર આપણને ખૂબ ઉપયોગી થઈ શકે છે. એ માહિતી પણ આપણને મળે છે. ઓકે, એ સિવાય આ વંશની અંદર અગત્યની બાબત હોય તો એ છે કે આ વંશની અંદર અંતિમ રાજા કોઈ છે તો એ રાજા છે એ રુદ્રસિંહ ત્રીજો છે, છેલ્લો રાજા. રુદ્રસિંહ ત્રીજો છે, અંતિમ રાજા છે. અને એમની માહિતી આપણને શામળાજી પાસે આવેલા દેવના મોરીમાંથી મળે છે. ક્યાંથી? તમને ખબર હશે આ બૌદ્ધ સ્તૂપ છે દેવના મોરી, ક્યાં આવેલો છે? શામળાજી પાસે. રુદ્રસિંહ ત્રીજાની માહિતી આપણને મળે છે. અચ્છા, કોઈ તમને કહે કે ભાઈ યા કલ્હેરીની ગુફામાં તો પુત્રીનો ઉલ્લેખ છે, રુદ્રદામાની પુત્રીનો, અને એ નોર્મલ રીતે ક્ષત્રિય હતા. બીજી કોઈ જગ્યા ઉપર એ ક્ષત્રિય હતા એવી કોઈ માહિતી ખરી? બિલકુલ. ગુજરાતની અંદર કચ્છના ખાવડામાં, જો આ ડિટેલ સ્ટડી છે સાહેબ, થોડીક વાર લાગશે પણ તૈયાર રહેવાનું. કચ્છના ખાવડાની અંદર એક લેખ મળી આવ્યો છે જેમની અંદર રુદ્રદામાને ક્ષત્રિય બતાવ્યો છે. મતલબ રુદ્રદામા અને રુદ્રદામા ક્ષત્રિય એટલે આ બધા કાર્દમક બધા ક્ષત્રિય જ હોય, સીધી જ વસ્તુ છે. તો કાર્દમક કુળના ક્ષક ક્ષત્રપો છે એ બધા ક્ષત્રિય હતો. એનો પુરાવો ગુજરાતમાં ક્યાંથી મળ્યો છે? કચ્છ જિલ્લાના ખાવડા પ્રદેશની અંદરના એક લેખની અંદરથી મળે છે. અચ્છા, આ વંશના કુલ મળી અને ગુજરાતમાંથી કેટલા લેખ મળે છે? 4 લેખ મળે છે તમને. કેટલા? 4. કુલ મળી અને ગુજરાતમાં 4 સ્થળો ઉપરથી આમની માહિતી તમને મળે છે. ગુંદા, મેવાસા, અંગો, આ કચ્છમાં આવેલું છે. અને ચોથું સ્થળ છે એ વાંઢ છે. નોટ કરી લેજો સાહેબ, આ બહુ ડીપ માહિતી છે. ભાગ્યે તમને કોઈ જગ્યા ઉપર મળશે કે ગુજરાતમાંથી શક ક્ષત્રપ કાળના પુરાવાઓ કે લેખો ક્યાંથી મળે છે. શિલાલેખ કુલ મળી અને 4 ગુજરાતની અંદર છે. એમાંથી એક ગુંદામાં, બીજો મેવાસામાં, ત્રીજો અંગોની અંદર અને ચોથો વાંઢની અંદર જોવા મળે છે. એ સિવાય આ કાળની અંદર અગત્યની ઘટના, બિલકુલ હા, આ સમયની અંદર ઇજિપ્તથી એક યાત્રી આવેલો
જેનું નામ છે ટોલોમી. કયા કાળની અંદર ટોલોમીએ ગુજરાતની યાત્રા કરી? ક્યાંથી આવેલો? આફ્રિકાના ઇજિપ્તથી. ટોલોમી નામનો ઇજિપ્તથી આવેલો પ્રવાસી છે એ કયા કાળમાં ગુજરાતમાં આવેલો? શક ક્ષત્રપ કાળની અંદર આવેલો. અને એમણે મહી નદીને કયા નામે ઓળખી છે? મોર્ફિસ નામે. મહીને મોર્ફિસ નામે ઓળખનારો પ્રવાસી કયો છે? એ છે આપણા ટોલોમી ભાઈ. અને ટોલોમી આવ્યા હતા ગઈકાલે બિંદુસારમાં, ત્યારે પણ મેં કીધું હતું કે આ પ્રવાસી છે અને પેલો છે એ રાજા છે. અને બે પાછા યોગનો યોગ ઇજિપ્તના છે. ઇજિપ્તમાં એવા નામ બહુ રહેતા હશે, એમ આપણે માની લઈએ. હા, દક્ષિણ ગુજરાતને લાટિકા તરીકે એમણે ઓળખાવી છે. લાટિકા નામ આપ્યું એમણે દક્ષિણ ગુજરાતના પ્રદેશને. પછી આગળ જતા પછી લાટ પ્રદેશને, એવું ઘણું બધું નામ છે, પણ ટોલોમી આ બે નામ આપ્યા હતા. એનાથી આગળ ટોલોમીએ જે પુસ્તક લખ્યું છે એ પુસ્તકનું નામ પરીક્ષામાં પૂછાય છે. એનું નામ છે જિયોગ્રાફી. ટોલોમીએ લખેલા પુસ્તકનું નામ છે જિયોગ્રાફી. ગુજરાતને એમણે લાટિકા તરીકે ઓળખી, ખાસ કરીને ગુજરાતનો ભાગ. આમ તો ગુજરાતને એને લાટિકા કીધી છે, પણ દક્ષિણ ગુજરાતનો ભાગ મોટે ભાગે લાટિકા તરીકે. મહીને એમણે મોર્ફિસ કીધી છે. ઇજિપ્તથી આવ્યો હતો, આ સમય દરમિયાનમાં આવ્યો હતો. અને આ વંશનો અંતિમ રાજા આપણે જે કહ્યો એ કયો છે? રુદ્રસિંહ ત્રીજો. એ રુદ્રસિંહ ત્રીજાને હાર આપી ગુપ્ત રાજા ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી. આની પણ આપણે ચર્ચા કરીશું. ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી? ચંદ્રગુપ્ત બીજાએ. પણ ગુપ્ત વંશની સ્થાપના આખા ભારતની અંદર કોણે કરી? તો શ્રીગુપ્ત છે. એમની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. હું માનું છું ત્યાં સુધી અનુમાર્ય કાળ છે એમની અંદરની વિગતો છે એમાંથી મોટા ભાગની છે એમણે આપણે કવર કરી લીધી છે. છતાં પણ કોઈ વસ્તુ જો ક્યાંય કોઈ મિસ થતી હશે તો નો ડાઉટ હું ગમે ત્યારે તમને એડ કરાવી દઈશ. પણ આપણે પરીક્ષાની તૈયારી એ રીતે કરવાની છે કે નાનામાં નાની કડી છે એ પણ ક્યાંય છૂટવી ન જોઈએ. ફરી એ જ અપીલ, વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી તમે પહોંચાડવાનો પ્રયત્ન કરો અને આપણો પરિવાર છે એમને મોટો બનાવો, કે વધુમાં વધુ મિત્રો આપણી સાથે જોડાય. અમારા આયોજનો તો એવા છે કે આ લેક્ચરને ધીમે ધીમે કરતા લાઈવ તમે અમારી સાથે સીધો વાર્તાલાપ કરી શકો, ત્યાં સુધી પણ આપણે વ્યવસ્થા છે. આગામી 15 દિવસમાં આપણે એ પણ કરી શકીશું એવું લાગે છે. આ બધો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો છે એમાં અમે બહુ જાગજમાળમાં માનતા નથી, બરાબર છે. અહીંયા બસ એક લાઇટ છે અને મારી આગળ છે અમારા મિત્ર દીપભાઈ જેબલિયા છે અને હું છું. પણ એ બધીમાં જરૂર નથી. આપણે સારામાં સારું નોલેજ તમારા શોધી જાય. નહીં તો ડિજિટલ બોર્ડ રાખો ના તે, પણ ખાસ ધ્યાન રાખજો. બધું છેલ્લે તો વિદ્યાર્થીઓ ઉપર જ જાય. પણ આપણો કોઈ એવો કોઈ પ્લાન નથી. પણ શિક્ષણને વેપાર નથી બનાવવો, પણ શિક્ષણને વધુમાં વધુ લોકો સુધી વેચવા માટેનો પ્રયત્ન કરીએ. તો જેટલી અમારી પાસે તમે અમને મદદ કરશો એટલો અમારો આત્મવિશ્વાસ વધશે. અને એ રીતે જો અમારું કાર્ય સારામાં સારી રીતે નીકળી જતું હોય તો આપણે વિદ્યાર્થીઓ ઉપર કોઈ બીજો બિનજરૂરી ખર્ચ છે એ પણ નાખવાના કોઈ તૈયારીમાં નથી. અને નવો હેતુ છે ને નવો કન્સેપ્ટ છે ને નવી રીતે જ આપણે આવ્યા છીએ. એટલે સૌ કરે છે આપણે કામ નથી કરવું, આપણે અલગ રીતે કામ કરવું છે. તો ખાસ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરો. આજના લેક્ચરની અંદર આટલી જ વિગતો કરીએ ગુપ્ત વંશ વિશેની માહિતીઓ. આગામી લેક્ચરમાં થેન્ક યુ. સ્ટે વિથ અસ.